માતાજી, કેમ છો બધા? મજામાં જ હશો ને? અને આજે તો 5 વાગ્યાથી વરસાદ ચાલુ છે સતત. આજે 8 વાગવા આવ્યા છે તો કેટલા 3 કલાક થયા તો પણ વરસાદ ચાલુ છે અને પિયુષ તો આખા પલળી ગયા ને. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો? ખરેખર સવારના 5 વાગે સતત વરસાદ ચાલુ છે. બ્રશ કરવા જવાનો પણ પ્રોબ્લેમ હતો. ખાલી હું બ્રશ કરવા માટે બહાર ગયો ત્યારે તો કેટલો બધો પલળી ગયો. હું પણ પલળી ગઈ. બ્રશ કરવા ગઈ ત્યારે બધું જ મારું કપડાં પડી હવે મને ગયા. એ મન દુઃખ થાય છે કે આ છોકરાઓને બિચારાને ફરવા લઈ જવા ક્યાં બોલો. મન તો લાગતેલું કાંઈ ત્રીજો દિવસ થઈ ગયો ઉપવાસનો. હવે આ છોકરાઓને ક્યારે ફરવા લઈ ગયા નહીં. તો પછી આ ચાલુ વરસાદમાં ક્યાં લઈ જવા આપણે? મન તો લાગતેલું કાલ ઉઘાડ કાઢો ને તો મકુ ગઈ આવતીકાલે તો સૂર્ય દાદા નીકળશે જ બહાર. સૂરજ દાદા પણ ના નીકળ્યા અને વરસાદ આવી ગયો. ગુડ મોર્નિંગ પીહો. ગુડ મોર્નિંગ, જય માતાજી. હાલો આરતી કરવાની ઉભો થયો. આરતી અને પ્રસાદ વેચી મન વાળો. ઉઠી નહીં બોલો. અમારે વીર રૂહી પણ ઊંઘી રહ્યા છે. એ પણ વરસાદનો ભાર હોય ને એટલા માટે છોકરા ઊંઘી રહે અને અત્યારે વહેલું ઉઠવાનું ગમે નહીં એટલા માટે. ના ગમે ને તમે જઈને ચેક કરી આવો ઉપર જઈને ચા એમ લેતા હોય. ના અમારે તો ટેક છે. જો એક વાટકાનું બોલે કે પીવું તો વચ્ચે ટેક તોડી નાખેલો તો પછી એમને પછી ટેક ના રાખ્યા તો પછી મારે રાખવો પડે. હું અત્યારે ચા નહીં પીધી અને એક ગુરુવાર કરે છે 5 એમ કરીને તમે બધા કોમેન્ટ કરતા કે પિયુષભાઈ ગુરુવાર કેમ નહીં કરતા તો એમને વચ્ચે તોડી નાખેલા. પછી 5 ગુરુવાર અત્યારે કરશે અને પછી બીજા નહીં કરે. પણ ચાની ટેક એમને તોડી નાખી પછી હું લઈ લીધી ચાની ટેક. તમે લોકો પ્લીઝ કમેન્ટ કરજો કે આજે હું કયું ટેટુ દોરવા માટે જવાનું છું. તમે લોકો શિવલિંગ કીધું, પછી શિવજી કીધું, પછી ત્રિશુલ કીધું, પણ ગાઈસ એ બધું નથી. હું કંઈક યુનિક ટેટુ દોરવા જઈ રહ્યો છું જે તમને બધા લોકોને પસંદ પડશે અને બહુ જ એટલી પૌરાણિક આ કથા છે અને પૌરાણિક ટેટુ છે અને આનો દરજ્જો શિવજીએ બહુ જ પહેલો આપ્યો છે. શિવજીને હાથ કઈ દબાઈ દીધો. આનો દરજ્જો શિવજીએ બહુ જ મોટો આપ્યો છે અને આજે સોમવાર છે અને એ સોમવારે હું ટેટુ દોરાવવા માટે જઈ રહ્યો છું. બટ આ વરસાદ પૂરો થશે તો જઈશ અને જો કદાચ નહીં થાય તો પણ આઈ હોપ કે આજે સોમવાર છે ને આજે જ દોરાવું અને વરસાદ બંધ થઈ જાય. હું તો એમ જ કહું છું કે ખોટા ખર્ચા ના કરશો. આ ટેટુ બેટુના શોખ ઉતાર દો. એવું નહીં બગાજો. જિંદગી ના મિલેગી દોબારા. એવરી ટાઈમ એવરી સિચ્યુએશન મોજથી જીવવાનું. મસ્તી ખબર નહીં કાલે શું થવાનું છે. એટલે હંમેશા જે સ્ટ્રેસ હોય દિમાગમાં, ચિંતા હોય કે શું થશે, આ કરવું છે પેલું કરવું છે, જે કરવું એ અત્યારે જ કરી લેવું. આવતીકાલની રાહ ક્યારેય જોવાની નહીં. મને એવું કેમ છે? હવના દિમાગ અલગ હોય બકા. તારું દિમાગ અલગ, તારી વિચારશક્તિ અલગ, મારી વિચારશક્તિ એવી છે કે આ લાસ્ટ માનવીનો અવતાર છે બરાબર. આના પછી મનુષ્યનો અવતાર મળવાનો નથી, ભગવાન ખુદ કહ્યું છે. એટલા માટે જે એન્જોય કરવી એ પોતાની મહેનતથી જાત મહેનત કરીને શોખ પૂરા કરી લેવા. ખોટા કર્મ નહીં કરવાના. મને તો એવું લાગે જો આજે સાડી લેવા જવું ના, કાલે 2 દિવસ પછી લેવા જઈશ અને પછી એ ટાઈમ આવી જાય પછી 2 દિવસ લેવા જઈશ. ચાલો એવું મનમાં થઈ જાય. અને પિયુષનું મન એવું છે કે જે કરવું અત્યારે જ કરવું અને જે કરવું એ બેસ્ટ કરવું. જે કરવું બેસ્ટ કરવું અને હંમેશા યાર એન્જોય કરી લેવાની અને મહેનતથી બરોબર. ચાલો જોઈ આવો. જો કે ગાઈસ એવું છે. જો ગાઈસ વરસાદ ચાલુ છે, જોઈ લો ગાઈસ. નો બેટા નો. ઓ બાપ રે. ચલો. ઓ નો બેટા કઈ ગયો રૂહી? ચલો ઉઠો, ઊભા થાઓ. ચલો ગુડ મોર્નિંગ રૂહી. ગુડ મોર્નિંગ રૂહી. જો ગાઈસ અમે લેપટોપ પર મારું ચાર્જિંગ બસે. તું બેટા અત્યારે આવીશું? અત્યારે આવું છું તો ચલો ફટાફટ આવો જલ્દી. ચલો વરસાદ. ઓ ભાઈ તો ઉતરશે નહીં આવું. બહુ રાત્રે બહુ હેરાન કરે ને અત્યારે હેરાન કરે. કેવું મજા આવી? ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. જય માતાજી. શું વાત છે, મસ્ત મજાની મારી મમ્મીએ તો ચા છે અને આવા શું ગરમ કર્યું? આ બાજુ ચા ને એનું ના બાજુ દૂધનું ટીકાને ગરમ કરું. એટલે દૂધ હા એટલે એની ચા નહીં પીધી એટલા માટે ને. ચા ને પીતી એટલે ઓકે. વરસાદ કેવો લાગ્યો મમ્મી સવારનો? સરસ લાગે. સરસ લાગે. આ છોકરાને ફરવા કે લઈ જવા કે હેડ હવે અથવા તો કહે ના લઈ જાય બેટા. તો પછી હવે એ બિચારા જીવ બારે છે મમ્મી કે મને મામા લઈ જતા નહીં પણ હવે વરસાદમાં આવા વરસાદમાં ચેનું ઉદ્યાન ઉપર લઈ જવા. તારે મિત્રો ચા પીવા માટે મેં બેસી ગયા છે ને રીતિકા નાખે છે જો કોફી. એટલે પહેલા કોફી નાખવાની રીતિકા?
પહેલા કોફી નાખીને દૂધ નાખીને હલાવી નાખવાનું. જો લો ગાઈસ મોરે સારું છે. હવે દૂધ નાખીને અંદર મિક્સિંગ કરી નાખશે નહીં ખાંડ વાળી દૂધ. એટલે સારું લાગશે. હા સારું લાગે. ચા પીવાનો સમય થઈ ગયો છે અને મસ્ત મજાની અહીંયા પૂરી મારા માટે જો ગેસ બે જ બચી છે કારણ કે ગઈકાલ રાત્રે દાળ ભાત અને શ્રીખંડ પૂરી મારા ઘરે બનાવી હતી તો સાંજની પૂરી અત્યારે હું ખાઉં છું મસ્ત મજાની. અને ગેસ આજે છે 27મી તારીખ તો આજે જયા પાર્વતીનું વ્રત ચાલુ થઈ ગયું છે નહીં રીતિકા? હા જયા પાર્વતીનું વ્રત ચાલુ ને? આજથી જયા પાર્વતી વ્રત ચાલુ. હા. અને ગાઈસ જે ગૌરી વ્રત છે 25 તારીખથી ચાલુ થાય અને 27 તારીખથી જયા પાર્વતીનું વ્રત ચાલુ થાય ને એટલે અમે ગૌરી વ્રત કર્યું છે અને જેને જયા પાર્વતીનું વ્રત કરવું હોય એ લોકો 27મી તારીખથી કરે. ઓકે તો ચાલો ફટાફટી ચા એમ જો ઋષિ માટે ગાંઠિયા ચા છે. મોર્નિંગ પપ્પા. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. આ છે મારી ઋષિ આરતી લઈને આવી. સોરી પીહુ. ચાલો ચાલો ઉપર આરતી તો મને લઈ લેવા દો. તમે મને કીધું નહીં આરતી થઈ ગઈ. એવું ગુડ ગર્લ. ચાલો મામી આરતી જોજે મામી ના આડું સાઈડ માં રે તમે આરતી ના તમે ના લેવાની આરતી ના. તો ચલો ફટાફટ ફ્રેશ સીઝન નહીં લો બકા. વરસાદ તો બંધ થવા દો. વરસાદ બંધ છે ત્યારે નવાનું. હા કામ પડે. ગુડ મોર્નિંગ મમ્મી. તમે તો નાઈ ફ્રેશ થઈ ગયા. તો માથું છોકરાને લીધે રોજ નાવું જ પડે વહેલું. અને શું આજે છે? ગિલોડા બટાકા. શું વાત છે? ગિલોડા બતાકા એમ ને? મારું દુશ્મન મમ્મી. દુશ્મન તો તું શું કરીશ હવે? એટલે હું અલગથી કઈ કરી લઈશ. ના, હું મસ્ત બનાવું. ના 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 સરસ બનાવું. ના 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 બિલકુલ નહીં. હું મારા માટે મસ્ત રીતે હું કંઈક લો જે પુલાવ પાઉંભાજી આવે ને એ પાઉંભાજી ખાઈ આવીશ. હા, એવું કરીશ. કારણ કે મને બચપનથી નહીં ભાવતું કારણ કે મને કડક કડક લાગે છે. ના, હું કડક ના બનાવું તો. તોય ચલો આજે કયો પાસે આજે ત્રીજો થયો. ત્રીજો પાસ વાવા. પહેલી તારીખે સિમ્બાની બર્થડે અને ચોથી તારીખે મારા પપ્પાની બર્થડે. એટલે પહેલી તારીખે બર્થડે આવવાની સિમ્બાની અને ચોથી તારીખે પપ્પાની 8મા મહિનાની 4ના 1. એટલે 1/8/2025. હા તો જો ગાઈસ સિમ્બાની મને પીહુએ યાદ કરી ત્યારે ખબર પડી કે 1/8/2025 અને આ 1/8/2026 એટલે આ પહેલી તારીખે સિમ્બા મારો 1 વર્ષનો પૂરો થશે. ઓ ભાઈ સિમ્બાની બર્થડે આવી. 1 વર્ષ થઈ ગયો. સિમ્બા ખબર પડી? હા અને 4 તારીખે પપ્પાની. હા એટલે 1 2 3 દિવસ પછી મારા પપ્પાની બર્થડે. શું વાત છે મમ્મી? લાગે છે સિમ્બા 1 વર્ષનો થઈ ગયો. નહીં તો હું આજે ખાધું ના એટલે મને નહીં ગમતો શીંબો. હે, નહીં? મેં બહુ પટાયો મને બેહી નહીં પટાયો તોય ના ખાધું. તોય ના ખાધું નહીં? તારા ખાધું જ ના હું આજે એટલે હવા 500 ગ્રામ દહીં ખાધેલું ને એક રોટલી ખાધેલી. બરાબર. અને મામા તમને એક વાત કહું, ઉપર કાલ રાતે પકડાવ પછી અમે કલર કરેલો અમે તો અલગ પેલું પગથી નહીં ને તો અલગ ના ભાઈ નહીં આવ્યો. બહેન મારી વાજરનું ઉતરીને પહેરેલું. માટે તો મેં કાગળ મંગાવ્યું અહીં કોરું બેહી રહે ને એમ કહી. હા. પછી અહીંયા બેહ બોધવાનો જ નહીં. હા એટલા માટે જ ને કઈ નહીં જ રાખવાનો બધી. એટલે વરસાદ ના પડે. વરસાદ ના પડે. અંદર વાછોટ ના જાય વરસાદની એટલા માટે અમે અહીંયા પેકિંગ કરી નાખીશું કારણ કે સિમ્બાને ત્યાં આગળ બોંધવાનું છે ને એટલા માટે અમે આ કમ્પ્લીટ પેકિંગ કરી નાખીશું. ના વાંધો નહીં હવે આ ઉડે છે ને એ અહીં ખીલી મારી દેવાની. હા આજે ટેટુ પડાવવા જવાનું મારે. કઈ આજે આપણે ગામમાં જ જવાનું છે પણ વરસાદ બંધ રહે તો જવાય ને. એ તો વાંધો નહીં પેલો ભાઈ આપણે તો દુકાનમાં ટેટુ પડાવવાનું છે જો કે વરસાદની મગજમારી કરવાની એટલે આખો દિવસ થોડો પડવાનો છે. તો કેટલા 2-3 કલાક કોણ તું? 5 કલાક લાગશે ટેટુ પડાવતા. ઓહો, 5 કલાક. હા 5 કલાક અને ટેટુ. પેલું આ થઈ ગયું કયું? કમ્પ્લીટ એ તો કમ્પ્લીટ છે જો કમ્પ્લીટ થઈ ગયું. હજુ તો જે અને આ લાલ લાલ શું આ? એ તો પોપડી ઉખડશે એ લાલા કલર ઉમેર્યો છે મમ્મી એવું? કલર બોલ આ પેલી. જે કૂદકો ના માર દો વરસાદ બંધ થઈ ગયો નીચે આવો તો બરાબર દરવાજા બંધ કરીને આવજો હો. સારું સારું પણ દરવાજા બંધ કરીને આવજે. અહીંયા સિમ્બાને બાંધવાનું છે એટલા માટે આ બધું કમ્પ્લીટ પેકિંગ કરી નાખી જો. અત્યારે જે મોટો કડાકો થયો એને શું કહેવાય? એ પેલી આ નીચે ઉતરે ને આ વીજળી હ હા. અને આ કાટકો થાય ને ભય હ એવું એટલે વીજળી નાચે ઉતરે ને એટલે કાટકો એને ભય આઈને ખેંચી લે. એવું કોણે કીધું? માણસ મરી જાય ઉપરમાં. ઓ બાપરે બધાય પર ફાડી નાખે જમી હોય. એવું હોય? આ બધું કેટલું એ બાજુ પછી પેલું જે પેલા છે ને ભેંસો વાગે નથી ભેંસો ભરાતા. વાતે. અને આખો નાખો લીમડો ઉપર ચીરી નાખે. હા સાચી વાત તો ગાઈસ અત્યારે એટલી બધા મીઠા વીજળીના કડાકા થાય છે તમે જો મહિનો હોય ને આમ જો ને વીજળીના તે. આ પેલો એ લભ્ય મોણા હોય ને એની જોડે તો આપણે ઊભું જ ના રહે લાંબુ મોણા જેની હોય. જીભ ના કરે ને એની.
જેની જીભ નાકે એડે એની જોડે ના ઊભું રહેવાય. ઊભું જ ના રહેવાય, એની લીધે આપણું મોત થઈ જાય. આ જીભ અહીં અડાડો. હટો એટલે માથમાં તો જીભ નહીં અડતી. આપણે ના કહેવાય. તું અડાય અરે જીભ નાકે અડે નાકે અડે. ના થાય. તો જે આ લોકો એવું કહેવા માંગે છે કે આ જીભ ખરી ને એ નાકે અડે ને એને લોભિયું માણસ કહેવાય અને એના જોડે વીજળી પડવાના સંભાવના 100% એમ. 3 ખૂણાનું ખેતર, પછી જેની જીભ નાકે અડે, પછી લભ્યું માણસ એને વીજળી ફટાફટ પડે. એ ભેગું થાય ને એટલે વીજળી પડે. એવું તો કોણ ભેગું થાય? તો ગાઈસ ખરેખર કુદરતી કહેવત સાચી કીધી છે કે જે 3 ખૂણાનું ખેતર, પછી લોભ્યું માણસ અને જે આ જે ખરી ને એ જીભ અહીંયા અડતી હોય લોભિયું માણસ એ જ. એ લોભી માણસ ને. અને જો 3 જણ ભેગા થઈ જાય ને તો વીજળી કાયદેસર પડે જ. અને ગાઈસ ખરેખર હું તો બધાને આ જ કહું છું કે પ્લીઝ આવા ચોમાસામાં તમે બહાર ના નીકળશો અને જ્યાં લાઇટ વિસ્તાર હોય, જ્યાં થાંભલાવાળા વિસ્તાર હોય ત્યાં આગળ ઊભું રહેવું નહીં, કારણ કે ત્યાં આગળ વીજળી પડવાના ચાન્સીસ વધારે હોય છે. વર્ષમાં એક વખત તો બનાવ બને જ છે, વીજળી પડીને આ મરી ગયું, પેન પડ્યું, થાંભલો પડી ગયો. સાચી અને વાત. આપણે ગયા વખતે આખો લેમડો ચીરી નાખ્યો. હા સાચી આપણી વાત, બાજુ. સાચી વાત. એટલે ખુલ્લા વિસ્તારમાં કદી નહીં આમ ઝાડ એવું બધું હોય ને જોડે નહીં ઉપરી. હા નહીં રહેવું. ચલો ગાઈસ આરતી આવી ગઈ છે. જય ગૌરી માતા. તમે આરતી કરી નાખી? બધું વિધિ પૂરી કરી નાખી? શું વાત છે. લાવ કયા જલી લઉં? આ જલી આપણે. ના તમે હા આજે તેમ કેમ મોડી કરી બકા? આજે વરસાદ પડે એટલા માટે ને. ધીમે ધીમે એક એક આપી દે બસ. વિન આપી દે, વિન આપી જલી બસ. લે બસ હા બાય બાય. સારું ચલો બસ. જો ઓવલાઈ ના જાવ બકા, વરસાદ પડે એટલે કહું છું. જો કઈ હજુ બધું વરસાદ ચાલુ છે નહીં. આજે સ્કૂલે જશું કે નહીં જાવ? જઈશ. કેમ? રૂહી નહીં આવે પણ હું તો જઈશ મામા. હા વરસાદમાં જવાનું. હા મામા, કેમ કે મારે ટેસ્ટ છે. ઓહો ટેસ્ટ છે. ઓહો. ગાઈસ હું રૂહી ને પીહુ ને બંને છોકરીઓને સ્કૂલે મૂકીને ઘરે પણ આવી ગયો છે, પણ લેટ એટલા માટે ગાઈસ પડી ગયો કેમ કે ઘરે મારા ઘરે શું બનાવ્યું છે રીતિકા? ગિલોડા બટાકાનું શાક. ગિલોડા બટાકાનું શાક બનાવ્યું છે, એટલા માટે એ શાક મને ભાવતું જ નથી, એટલા માટે મેં શ્રીજી પાઉંભાજી મેં ખાઈ લીધી છે. શ્રીજીમાંથી પાઉંભાજી ખાઈ લીધી એમ. શ્રીજી પાઉંભાજી નહીં, શ્રીજીમાંથી મેં પાઉંભાજી ખાઈ લીધી. છે કોઈ તો લેતા જઈએ, થોડું મોજ સ્વાદ કરે. પણ તમે લોકો ગિલોડા બટાકા ના ખાઈ લીધા? તે ખાઈએ પણ એ ખાત જોડે જોડે. જોઈ લો આ ડબલ બાજુ બોલો પપ્પા બોલો. આ કે એકલું ભાવી કેમનું? ત્યાં ફોન માર્યો બરાબર મને. શરમ આવી ગઈ, એકલું બેહીન ખાતા. બકા એવું ના હોય. મારે તો ઘરે ના ઉતરે. બસ હેડ હવે તો ખબર ફોન મારે કે લાવું ના લાવું એટલું તો કેવું. પણ ગાઈસ મેં એને કીધું મૂકું છું, ટેટુની ડિઝાઇન પસંદ કરવા માટે આવ્યો છું. અહીં ટેટુની ડિઝાઇન મેં સિલેક્ટ કરી નાખી છે ગાઈસ. પછી મને લાગી ભૂખ, તો પછી મને યાદ આવ્યું કે ગિલોડા બટાકાનું શાક બનાવ્યું છે તો મને ફાવશે નહીં, તો મેં શ્રીજીમાંથી પાઉંભાજી ખાઈ લીધી. પછી એનો પાછો ફોન આવ્યો કે પિયુષ ક્યાં છો? મેં ટેટુની ડિઝાઇન સિલેક્ટ કરવા માટે આવ્યો છું અને સિમ્બાનું દહીં લેવા માટે આવ્યો છું. તો તારે એવું ના કહેવાય કે પિયુષ મારા માટે લેતા આવજો. એ તમારે એવું ના કહેવાય કે તારું લાટે લાવું. મને એવું નહીં કે તમે ખાવા જાવ છો. હા ટેટુની ડિઝાઇન જોવા માટે જાવ છો. હા પણ એમ ના કહે કે કંઈક નવા જૂની લેતા આવું, ખાવું છે જ્યારે. અરે યાર ખરેખર આ શબ્દ બધા વાપરી મારું ખાધેલું છે ને એ ભરી ગયું. હવે ફરતી ભૂખ લાગશે. હા, એવું આ જે ફરતી ખાયો હતી. ના ભરજો યાર. પેટમાં જ જશે ને થોડું બહાર જવાનું. હા પેટમાં જ જશે ને થોડું બહાર જવાનું. પણ આવું ના બોલાય છે કે મને યાર અંદરથી દુઃખ થયું. મેં એવું કઈ બોલી? હું તો એમ કીધું કે તમે એકલા ખાયા, મારી પણ યાદ આવી, ના લેતા હોય એમ કીધું. એ યાર તો ચાલો ગાય સિમ્બાને પણ મમ્મીએ કેટલું બધું ખાવા પાડ્યું છે ધોરીકા નીચે ખાઈ હા હવે સાફ કરવું પડશે. તો ચાલો ગાઈસ અત્યારે તો રીમઝીમ વરસાદ ચાલુ છે, આપ જોઈ શકો છો ફટાફટી. જો કેવો વરસાદ ચાલુ છે ત્યાં સામે. અહીંયા પણ બધું પાણી છે ગાઈસ. હવે આવા વરસાદમાં ગાઈસ હું અત્યારે જઉં છું ટેટુ પડાવવા માટે. તો હું તમને ત્યાં જઈને બતાવું કે મેં કયું ડિઝાઇન પસંદ કરી છે. તો બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો. હે આ વાઇપર લઈને જય માતાજી કહેવાનું? હે વાઇપર લઈને જય માતાજી કહે છે? હાથમાં ધજા હોય તો જય માતાજી કહેવાય, વાઇપર લઈને જય માતાજી ના કહેવાય. ઓય દીદી કઈ ગઈ બેટા? દીદી સ્કૂલ? હા હા પછી તારે સ્કૂલ ક્યારે જવાનું? મોટું થઈને પછી? ચલો આપણી ભાષા કર ને ડૂમ ટેને જય માતાજી. પોલીસ બનતો ના પોલીસ બન. ચાલ એક વાર બને પોલીસ બન ને બેટા. સિમ્બાઈ ખાઈ લીધું મમ્મી? ઓકે હે ખરેખર ગાઈસ એવરી ડે 2 ટાઈમ માર મમ્મી એને બીક બતાવે છે, ઘરે જ ખાય છે રે મમ્મી. એ સિમ્બા તું મમ્મીને બહુ હેરાન કરું છું. તો ગાઈસ મારે એ નતો ખાતો પણ મારી મમ્મીએ એવું કીધું કે તને હું બીજાને આપી દઈશ જો તું નહીં ખાવ તો. ગાઈસ આખો વાડકો ભરેલો તો ખાઈ ગયો. બોલો તને નહીં આપી દે બેટા, તને નહીં આપી દે, ટેન્શન ના કર.
અને ગાઈસ એવરી ડે મારી મમ્મી પાસે જ ખાય છે, કોઈની જોડે નહીં, મારી જોડે નહીં કે ઓનલી ફોર રીતિકા અને મમ્મી નહીં, મમ્મી બે જ ને. બે જણ નીકળે ખાય અમારે. હા અને યારણ બહુ કરે સામને. હે કોઈ યારણ ખાતો પડતો થોડું કૂદી લે ને હા. તે પછી ખાય છે હોય. પણ મમ્મી કેટલો પ્રેમ હશે તારી પર એને. પછી મારી પર છે કે આગળ કૂદા હા. હે ને ત્યાં આ હાથ મેરે આમ કરશે ને બધું બહુ યારણ કરશે મને. તો પછી ખાય છે હોય. પછી ખાય. તો ચાલો મમ્મી હું ટેટુ પડાવવા માટે જાઉં છું, હા જા. કેમ કે આજે સોમવાર છે, ભગવાનનો દિવસ છે. રૂહી મૂકી દે. ચલો ચલો રીતિકા હું જવું ટેટુ પડાવવા માટે. હું જાઉં. હે કેમ કે guys આજે સોમવાર છે અને ભગવાને જેને ઊંચો દરજ્જો આપ્યો છે એનું ટેટુ દોરવા માટે જઈ રહ્યો છું, જે નેગેટિવિટી દૂર કરશે અને સંપૂર્ણ રીતે જીવનમાં ખૂબ આગળ લાવશે એવું કંઈક ટેટુ છે. તો ચલો. ટેટાથી આગળ આ ભાઈ. યસ યાર. સવાર વેઈ રહ્યો. અરે નકારાત્મક શક્તિ દૂર થાય, નકારાત્મક શક્તિ. એમ કરીને પડાવવા છે એના માટે આવું બધું બોલો છો એવું હોય તો વળી. ટીકાને 2 દિવસથી શું થઈ ગયું છે ને તે બધા ઇમોશનલ પિક્ચર જ જોવે છે. જો ગાઈસ સેના ઇમોશનલ હોય એક વિવાહ એસા. હા તો એક વિવાહ એસા બી ને. તો ચાલો ગાઈસ હવે ફટાફટ બ્લોગમાં કરી બની રહેજો. તો મળીએ ટેટુ પડાવવા માટે કેવું ટેટુ પડશે તમને બતાવીશ. ઘરવાળા તો લોકો ચોંકી જ જશે. તો મળીએ નેક્સ્ટ સિઝનમાં. ચાલે કે રૂહી પીહુ તો 4 વાગે આવશે. આજે એ લોકોને 4 વાગે છૂટી જશે કેમ કે ગૌરી ચાલશે એટલા માટે. ગેસ હું અત્યારે આવી ગયો છું ટેટુ લવર્સમાં સ્ટુડિયોમાં અને તમને ખબર હશે કે શું ટેટુ છે એવું પડ્યા પછી જ તમને કહીશ. બાકી અત્યારે તો નહીં કહી શકું. બાકી તમારે લોકોને કમેન્ટ કરવાની છે કે કયું ટેટુ પડાવવા માટે આવ્યો છો. જો કયો હેર રિમૂવ પણ કરી નાખ્યા છે ને ફાઇનલી હવે કમ્પ્લીટ સેટઅપ પણ થઈ ગયું છે. આઈ થિંક 3-4 કલાક જેવું લાગશે ટેટુ પડાવતા. સો હું જમીને જ ઘરેથી આવ્યો છું ગાઈસ, જે કદી ભૂખ ના લાગે. તો ફટાફટ સેટઅપ થઈ ગયું છે. તો બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો. તમને ફાઇનલ લુક પણ બતાવીશ અને વચ્ચે જે કામ થયું છે એ પણ ગાઈસ બતાવીશ કે કેવું કામ થયું છે. સો બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો. બ્લોગ બિલકુલ સ્કીપ કરીને ના જોતા. અહીંયા તો જો હું અહીંયા ટ્યુબ પણ લગાવીને અત્યારે આવી ગયો છું અને અહીંયાની નીચે જ એક્ઝેક્ટ નીચે ગાઈસ આ મસ્ત મજાનું ટેટુ પડાવવાનું છે. તો ફટાફટી ચાલો હવે કામ સ્ટાર્ટ થાય છે. પાર્થભાઈ પણ રેડી છે જોઈ લો અને અહીંયા ફોકસ પણ રેડી છે ગાઈસ, બિકોઝ અંધારું ના પડે એટલા માટે અહીંયા ફોકસ રાખવામાં આવ્યું છે. અને ગાઈસ એમની સ્ટુડિયો નડિયાદમાં પણ છે ને કઠલાલમાં પણ છે. તો નડિયાદ આ વીર ફેમિલી બ્લોગ છે લખાયું છે વીર ફેમિલી, એ નડિયાદ મેં કરાવ્યું હતું. અને આ જે હું ટેટુ અત્યારે જે પડાવવા જઈ રહ્યો છું એ હું અત્યારે આ કઠલાલમાં પડાવી રહ્યો છું. ઓકે સો ફટાફટી મળીએ પછી ત્યાં સુધી જે સેટિંગ કરવાનું એ કરી લે સેટઅપ એ લોકો અને જોઈએ એનો લુક કેવો આવે છે. બાકી આ જે છે એ બધું ગાઈસ હાઈડ થઈ જશે. જે પી લખેલું છે ને આ જે વસ્તુ લખેલું છે ને એ બધું હાઈડ થઈ જશે. એટલે જોઈએ ફાઇનલ લુક કેવો આવે છે એમ તમને વચમાં પણ બતાવતો રહીશ ને સ્ટેપ બાય ઇન્ફોર્મેશન આપતો રહીશ. સો બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો. તો ફાઇનલ ગેસ ટેટુની કામગીરી અત્યારે ચાલુ થઈ ગઈ છે, આપ જોઈ શકો છો. હવે સ્ટેપ બાય સ્ટેપ તમને બતાવતો રહીશ. જોઈ લો ગાઈસ એકદમ યુનિક લુક લાગવાનો છે ગાઈસ. તમને લાસ્ટમાં ફાઇનલ લુક પણ બતાવીશ પણ વચ્ચે વચ્ચે થોડું બતાવતું રહીશ. જોઈ લો ગાઈસ વેરી નાઇસ. જોઈ લો ગાઈસ કેટલું સુપર લાગે છે આ પ્રિન્ટ પાડ્યા પછી. અને જ્યારે ટેટુ 100% કન્ફર્મ પડી જશે ત્યારે સુપર લાગશે. આની અંદર કે ને કવર અપ બી થઈ ગયું, નેમ બી કવર અપ થઈ જશે અને આ જે સ્કાર હતો આપણો બ્લેડ કટનો એ બી કવર અપ થઈ જશે. ઓકે જોઈ લો એકવાર મિરરમાં જોવો જ જોઈ લો. ના ઓકે છે, જગ્યા કમ્પ્લીટ જ આવી છે. કમ્પ્લીટ સુપર ગાઈસ જોઈ શકો છો. જોરદાર મસ્ત ઉપર વીર ફેમિલી છે અને અહીંયા કીર્તિમુખ આગળ છે. સો તમને ગાઈસ કેવું ટેટુ લાગ્યું પ્લીઝ કમેન્ટ કરજો. હજુ તો ગાઈસ તમને કોઈ અંદાજો નહીં આવે બટ જ્યારે પ્રોપર રીતે તૈયાર થઈને બહાર નીકળશે ને ગાઈસ ત્યારે તમને હું ફાઇનલ લુક બતાવીશ કે કેવું આવ્યું છે લુક. જોઈ લો મારે જે જોઈશે એ રાખીશું. કમ્પ્લીટ છે. તો ગાઈસ ઘણા લોકોની કમેન્ટ હતી કે તમે લોકો માં લખાવશો, મહાદેવ દોરાવશો, ત્રિશુલ દોરાવશો, પણ કંઈક મારી કંઈક પસંદ અલગ જ હતી અને આ બહુ જ પહેલાંની પસંદ હતી અને ટાઈમ જ નહોતો મળતો અને થોડી બીક લાગતી હતી આ કીર્તિમુખ દોડાવતા. બટ ફાઇનલી આજે વેટ ઇઝ ઓવર. આજે સોમવારનો દિવસ પણ છે ભગવાન શિવનો અને આજે કીર્તિમુખ પણ દોરાય છે. તો ફટાફટથી જોઈએ ફાઇનલ લુકનું રાહ જોઉં છું ફટાફટ કે કેવું નીકળશે. ચલો ગાઈસ
ટેટાનો લુક હજુ તો ફાઇનલ લુક નથી, બટ અત્યારે થોડુંક કામ પત્યું છે, હજુ શેડિંગ પણ બાકી છે અને થોડુંક આઉટલાઇનિંગ પણ થોડુંક બાકી છે. તો ચલો ગાઈસ, કેટલું સુપર લાગે છે, જોરદાર. કીર્તિ મુખ આપણું રેડી થઈ જવા આવ્યું છે. અને ગેસ 2 વાગ્યાના બેઠા હતા, આઈ થિંક 3:30 વાગે છે, 1.5 કલાક થઈ ગયો છે અને 5 વાગતા લગી બધું પૂરું છે એવું લાગે છે. જોઈ લો, અહીંયા ઉપર પડાવી શકું ગાઈસ, પણ ઉપર ના સારું લાગે, અહીંયા જ સારું લાગે, કેમ કે હાથ અહીંયા ભારે દેખે ને એટલા માટે. તો ચાલો હવે કામ આપણે કરીએ કન્ટિન્યુ ચાલુ. બાકી 4 વાગે તો રૂહી પીહુને લેવા જવાનું છે, પણ મેં પપ્પાને કહી દીધું છે લઈ આવશે. ભાઈ નો પેન નો ગેન. ખરેખર ગાઈસ શોખ બડી ચીજ છે, પેન થાય પણ ઝીલવું પડે છે. ખરેખર 1.5 કલાકથી આમ જ બેસી રહ્યો છું ગાઈસ, કેમ કે ટેટુ બહુ મોટું છે અને એની આઉટલાઇનિંગ જે છે ખરી ને, એ જેની ડિઝાઇન છે ને ગાઈસ, ઝીણી ઝીણી ડિઝાઇન છે, એટલા માટે સાવચેતીથી કામ લેવું પડે છે. ચલો, આ એની કોપી છે, આ કોપી જોઈ શકો છો તમે. આ કોપીમાં કેવી ડિઝાઇન છે એવી ડિઝાઇન બધી આવશે. હજુ તો ગાઈસ તમને ફાઇનલ લુક બતાવીશ, બટ અત્યારે તમને કેવું આવ્યું છે તમને બતાવવા માટે મેં. તો ગાઈસ 80% કામ પતી ગયું છે, ઓનલી ફોર 20% કામ બાકી છે. જો કે આઉટલાઇનિંગ તો બધી પતી ગઈ છે અને અત્યારે શેડિંગ ચાલુ છે. સો તમને અત્યારે બતાવી દઉં. જો ગાઈસ અત્યારે શેડિંગ ચાલુ છે. સો નીચેનો ભાગ તો બધું ઓલરેડી પતી ગયો છે, હવે ખાલી ઉપરનો ભાગ બાકી છે. પછી તમને ફાઇનલ લુક બતાવીશ કે કેવું લાગે છે. તો ગાઈસ હજુ આંખોમાં કલર પણ પૂરવાનો છે અને જોઈ શકો છો કેવું ટેટુ છે. કમેન્ટ કરજો ફટાફટ. ચાલો મળીએ ફાઇનલ લુકમાં. ઓકે, ત્યાં લગી શેડિંગ પતી જાય. તો ગાઈસ ઘરે આવી ગયો છું. ઓ બાપરે, રાતે હું વિના જો એ આઈ 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 તને શું લાગે છે બધાય? આજે ના ખોલી છે કીર્તિ મુખ ભયંકર જોયું રાત્રે તમારે હાથ હોમ પડશે ને તો આમ જોઈ જશે તો ભૂત આવ્યું. ચલો ગાઈસ, આજે ગાઈસ વરસાદ પડે છે ને એટલા માટે ત્યાં આગળ પછી લાઈટ ગઈ, એટલા માટે ત્યાં આગળ તમને ફાઇનલ લુક ના બતાવી શક્યો અને પછી લાઈટ ગઈ ને પાછી વરસાદ ચાલુ થઈ ગયો. એટલે ગાઈસ હું મેં પેકિંગ કરી દીધું છે. ના નહીં, 2 કલાક પછી ખોલવાનું કીધું છે. 2 કલાક પછી ગાઈસ ખોલી તમને ફાઇનલ લુક બતાવું છું. ઓકે, બાજોડે છે બાજોડે. ચલો ગાઈસ હવે જે છે મમ્મી જોડે, ત્યાં આગળ લાઈટ ગઈ ને એટલા માટે ફાઇનલ લુક ના બતાવી શક્યો. ગરમ તૈયાર કરી નાખ્યો. મમ્મી જઈ લે. ઓ બાપરે, બીક લાગે એવું ને. હજુ તો ખોલીશ પછી તને બીક લાગશે. હા બાપરે, પણ મમ્મી બહુ જ દુખ્યું, મને બહુ જ દુખ્યું ખરેખર. ગાઈસ આટલું બધું શું કહેવાય દુઃખ તો મને ક્યારે મારા જીવનમાં નહીં પડ્યું એમ. એટલું બધું દુઃખ મને લાગ્યું છે એમ. બહુ જ એટલે બહુ જ દુખ્યું ગાઈસ. ક્યારે આટલું મેં કષ્ટ નહીં વેઠ્યું એટલું આજે કષ્ટ ખરેખર. બહુ એટલે અનલિમિટેડ હતી કા, અનલિમિટેડ એમ. આખા શરીરે કરાવતા શું કરતા? અનબિલીવેબલ બાપા, ઇમ્પોસિબલ વસ્તુ છે ખરેખર. બહુ જ દુખ્યું મને. લાઇનિંગ વાળું છે. હા શું લાઇનિંગ વાળું? 2 કમ્પ્લીટ મેં ટાઈમ જોયો તો 2 વાગ્યાનું બેઠા હતા, 6 વાગે કમ્પ્લીટ ઊભા થયા. 2 વાગ્યાથી મારી 6 વાગે લગી ગયા સતત આ કામ ચાલુ છે કામ. તો મળીએ તમે 2 કલાક પછી, તમે ફાઇનલ લુક બતાવો. ફાઇનલી ગાઈઝ ફાઇનલ લુકનું બતાવવાનો ટાઈમ થઈ ગયો છે અને જો કંઈક આવું પીવું છે, ટેટુ દોરાવ્યું છે, મને તો જોઈને જ બીક લાગે છે એટલી બધી કે બાપરે. હવે ગાઈસ આ કીર્તિ બુકનું તો બહુ ખાસ મારે કે જણાવવાની જરૂર નથી, બટ તમને લોકોને ખબર જ હશે કે કીર્તિ બુક શું છે અને એનો ઇતિહાસ તો તમે લોકો જો જોવો હોય તો યુટ્યુબમાં સર્ચ મારજો કે કીર્તિ બુક શું છે, તમને ફટાફટ ખબર પડી જશે. જો હું સમજાવવા રહીશ તો પછી બહુ બ્લોગ લાંબુ થઈ જશે, પણ તમે ટૂંકમાં સમજાવવા જાઉં તો આ શું કહેવાય નેગેટિવિટી દૂર કરે છે અને જે બુરી નજર હોય, ખોટી નજર એ દૂર કરે છે. બાકી તમે લુક જોઈ શકો છો કેટલું સુપર લુક છે. જોઈને જ બીક લાગે છે. સુપર હજુ ગાઈસ આનો 45 દિવસ પછી આનો કોઈક લુક સારો આવશે. બાકી આ લુક તો આવો જ લુક રહેશે. આ જે તમને પેલો કાપો થયેલો એ જો એ કવર અપ થઈ ગયો. કવર અપ થઈ ગયો, પછી પણ અહીંયા જે લખાયું હતું ને એ પણ કવર અપ થઈ ગયું. હા. અહીંયા વીર ફેમિલી છે અને અહીંયા કીર્તિ મુખ છે. તો ખરેખર ગાઈસ એટલે જો કોઈ નજર લગાડી હોય તો પેલા ઓમને લડવું પડશે. હા, ઓમને લડીને પછી કીર્તિ મુખને લડવું પડશે, અને પછી પછી વીર ફેમિલી જોડે આવવું પડશે. પહેલા ઓમ જોડે જવું પડશે, પછી કીર્તિ મુખ જોડે આવવું પડશે, પછી આ લોકોને પણ પેલો ઘટ્ટો ના બનાવડાવી દેવાય ઓમ થોડો. એના પણ ચાર્જીસ અલગ થાય બકા. આછો છે તો થોડો ઘટ્ટો પણ બનાવી. ચાર્જીસ અલગ થાય અને આ તો બહુ કોસ્ટલી પડ્યું છે મને હા એટલા માટે.
તો ગાઈસ જમવાનો સમય થઈ ગયો છે ને મસ્ત મજાની અહીંયા બનાવી છે આપ જોઈ શકો છો ગરમા ગરમ કઢી અને રોટલી છે અને જોડે બેટા એવું ના કર પ્લીઝ અને ખીચડી પણ બનાવી છે તો ચાલો ફટાફટ અમે જમી લઈએ છીએ ગાઈસ તો મારી મમ્મીએ જો ભાત બનાવી દીધો છે તું કઈ ખીચડી ખાઈશ જો બ્લેક છે મમ્મી કશું નીચે મૂકવાનું મૂકી દે ટોસું મૂકી દે નીચે એ મૂકી દે બસ ત્યાં મૂકી દે